બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર બીએપીએસ મંદિરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ આઈટી સેલે ભવ્ય સન્માન સમારોહ અને શપથવિધિ કાર્યક્રમનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સમારોહમાં આઈટી સેલના મુખ્ય હોદ્દેદારોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ટ્રોફી આપી સન્માનિત કરાયા। આ સન્માન દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। તેમને ભવિષ્યમાં પક્ષ અને સમાજ સેવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી। कि भाई साल भर में हम जो कार्यक्रम करते हैं, हमारे कार्यकर्ता जो फील्ड में दौड़ के योजनाओं पे, जो मोदी जी की जो योजना है, जो उनका विश्वास है, उनका जो कार्य है, जनता तक हम लोग घर घर जाके ये पहुंचाते हैं। हर 7 दिन में 1 घंटा हमारे कार्यकर्ता घर घर जाके ये कार्यक्रम करते हैं और सभी को योजनाओं का लाभ दिलाते हैं। इसमें कोई पार्टी का हमारा वो नहीं है, हम एक सेवा भाव से ये संस्था से जुड़े हुए हैं और मोदी जी का जो आज विश्व में नाम है, हम अपने आप पे गर्व महसूस करते हैं कि हम मोदी जी के लिए समर्पित है और काम करते हैं। आने वाले टाइम में भी हम लाखों की संख्या में मोदी जी के लिए पूरे भारत में बहुत बड़ा हमारा संगठन है। आज समग्र गुजरातनी अंदर आपणे सौ कोई जाणीए छीए कि नरेंद्र मोदी विचार मंचना 28 अनुषंगिक संगठनों काम करे छे। ये 28 अनुषंगिक संगठनों पैकीનું एक संगठन એટલે કે આઈટી સેલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ, માહિતી પ્રસારણ વિભાગ, મોદી સાહેબના કાર્યો, યોજનાઓ અને વિચારોને જન સુધી પહોંચાડતું સંગઠન કે જે સંગઠનની અંદર જોડાવા માટેનો કોઈ સદસ્યતા શુલ્ક નથી, કોઈ વાર્ષિક ચાર્જ નથી। નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલો પ્રતિનિધિ આજીવન પ્રતિનિધિ હોય છે અને આજીવન કાર્યકર્તા હોય છે।